આ મેસર શ્રી કૃષ્ણ મેડિકલ સ્ટોર્સ કે જેમાં મારા દાદી વજ્જાબેન ઉર્ફે કુસુમબેન દયાભાઈ પટેલ નામનો 33.33% હિસ્સો ચાલી આવેલો હતો. એ હિસ્સાને 2006થી આ મેડિકલ સ્ટોર્સના અન્ય બે ભાગીદારો ગૌરાંગ છોટુભાઈ દેસાઈ અને ધર્મેન્દ્રસિંહ ભીખુસિંહ પરમાર આ બે જણાએ આ 2001થી ખોટા બોગસ દસ્તાવેજોને ખરા તરીકે રજૂ કરીને તેઓના ફૂડ એન્ડ ડ્રગ્સ એટલે કે દવા ખરીદ વેચાણના પરવાના રિન્યૂ કરાવતા આવેલા હતા. એ પરવાના મારી નામદાર કોર્ટમાં આ વલસાડ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અને અન્ય બહુ બધી કોર્ટોમાં આ બાબતની મેટરો ચાલી આવેલ છે અને તે બાબતે મેં ફૂડ એન્ડ ડ્રગ્સના આસિસ્ટન્ટ કમિશનર સાહેબને પણ એક અરજી કરી હતી અને તે અરજીને ધ્યાને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સના આસિસ્ટન્ટ કમિશનર સાહેબે આ મિસર શ્રી કૃષ્ણ મેડિકલ સ્ટોર્સના દવા ખરીદ વેચાણના પરવાનાઓ રદ કર્યા છે. આગળ જતાં મારી તો એટલી નમ્ર અપીલ છે કે આ જે ખોટા દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરીને આજે મેસર શ્રી કૃષ્ણ મેડિકલ સ્ટોર્સના દવા ખરીદ વેચાણના પરવાના ચાલી આવેલા છે તે પરવાના જે આજે રદ થયા છે તે રદને રદ જ રહે અને જ્યાં સુધી મને ન્યાય ન મળે અને અમારા જે 33.34% હક હિસ્સો ચાલી આવેલ છે તે હિસ્સાના બાબતે કોઈ નિવેડો ન આવે ત્યાં સુધી આ મેડિકલ સ્ટોર્સને દવા ખરીદ વેચાણના પરવાના ન મળે. એ કાર્યવાહી એવી રીતે કરી છે કે તેઓનું દવા ખરીદ વેચાણનું જે પરવાનો છે એ પરવાનોને રદ કરી દીધો છે અને તેઓને આ જે દવા જે ખરીદ વેચાણની કાર્યવાહી જે છે તે અહીંયા સ્થગિત કરાવડાવીને કાર્યવાહી કરી છે તે બાબતે મને માહિતી મળી છે અને ઓર્ડરની પણ કોપી મળી ગઈ છે.